નમસ્તે, કેમ છો મિત્રો? બધા મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ. તો અત્યારે થઈ ગઈ છે રાત અને થઈ ગયો છે રસોઈ બનાવવાનો ટાઈમ. તો જમવાનો ટાઈમ થાય એટલે બધી વાયુને એ જ પ્રોબ્લેમ હોય કે શું બનાવું સાંજ પડે એટલે એવું ચાલુ થઈ જતું હોય છે. તો મારે પણ એવું થાય છે. બપોરે તો ફૂલ ભાણું અમે જમ્યા હતા. તો અત્યારે શું બનાવું કરીને જો મેં મૂક્યું છે ઘી ગરમ થવા. આ ઘી ગરમ થવા મૂક્યું છે. હવે શું બનાવું છું એ તમને થોડી વાર પછી પાછો વિડીયો સ્ટાર્ટ કરીને બતાવવાની છું. તો ત્યાં સુધી તમારે જોવી પડશે રાહ. પણ બની જાય એટલે હું તમને તરત જ બતાવું કે મેં શેનો પ્રોગ્રામ કર્યો છે. તો હમણાં પાછો વિડીયો સ્ટાર્ટ કરીને બતાવો. ઓકે, તો મેં તમને કીધું હતું કે હું જે બનાવું એ તમને થોડી વાર પછી દેખાડું. તો એ વસ્તુ હવે બની ગઈ છે. તો તમે અહીંયા જોઈ શકો છો સરસ મજાના વ્હાઈટ સોસ પાસ્તા બનાવ્યા છે. મેક્રોની ને બેવ મિક્સ કર્યા છે સ્પ્રિંગ વાળા. મસ્ત મજાના થઈ ગયા છે. ચીઝ નાખી દીધું હતું પણ અત્યારે થોડાક બની ગયા છે એટલે ઉપરથી પાછું થોડુંક નાખી દઉં છું. ગ્રેવી બનાવી હતી ત્યારે થોડુંક નાખ્યું હતું. તમને લોકોને વ્હાઈટ સોસ પાસ્તા ભાવે છે મસાલા વાળા ખાવા, એના કરતા મેં કીધું વ્હાઈટ સોસ પાસ્તા મજા આવે, નડે પણ નહીં એટલે વ્હાઈટ સોસ પાસ્તા કરી નાખ્યા છે. જો બનીને રેડી થઈ ગયા તો હવે અમે લોકો બેસી જાશું જમવા. મસ્ત ચીઝી બનાવ્યા છે. તો મારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવતા વ્લોગમાં ફરી મળશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.